વડોદરામાં ચોમાસા પહેલા મહાનગરપાલિકાએ કરી છે તરાપાની ખરીદી। શહેરના 4 ઝોન માટે 50-50 તરાપાની ખરીદી કરાઈ છે। તરાપા ઉપરાંત 8 નવી બોટ ખરીદવાનું પણ આયોજન છે। ચોમાસા પહેલા મહાનગરપાલિકાની ખરીદી બાદ સવાલ ઉઠ્યા છે। શું મનપાને ₹1200 કરોડના વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં કોઈ વિશ્વાસ નથી? કરોડોના ખર્ચે થઈ રહેલા પ્રોજેક્ટ પર સવાલ ઉઠી રહ્યા છે। ગત ચોમાસામાં શહેરમાં 3 વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે શું આ વખતે પણ આવા તરાપાના ભરોસે રહેવું પડશે પ્રજાને? તો મહાનગરપાલિકાનો દાવો છે કે વડોદરા શહેરને પૂરથી બચાવવા તેમણે કમર કસી છે। ચોમાસા પહેલા જ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરી દેવાનો દાવો કરાઈ રહ્યો છે, જેથી ગત ચોમાસાની જેમ પ્રજાને આ ચોમાસામાં હાલાકી સહન કરવાનો વારો ન આવે। પરંતુ તેની વચ્ચે મહાનગરપાલિકા દ્વારા શહેરના 4 ઝોન માટે કુલ 200 તરાપાની ખરીદીનું આયોજન કરાયું। નવી 8 બોટો પણ ખરીદવાની તજવીજ છે। ત્યારે સવાલ એ છે કે શું મનપાને તેના જ 1200 કરોડના પ્રોજેક્ટમાં વિશ્વાસ નથી? હકીકતમાં હજુ પણ અનેક સ્થળે નદીની કામગીરી અધૂરી છે। ડ્રેનેજ સિસ્ટમના પણ પ્રશ્નો છે અને આ બધાની વચ્ચે મનપા જાણે તરાપાની ખરીદી કરીને ઉકેલ માની રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે। ગત વર્ષે વડોદરા શહેરે જે 3 વખત પૂરનો સામનો કર્યો, ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી। જોકે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને હજુ પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને કંઈક અસમંજસતા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે તમામ જે વોર્ડ છે, તમામ જે ઝોન છે, તેમાં તરાપા, તેની સાથે સાથે હોડી છે, આ તમામ વસ્તુઓનો ઓર્ડર આપી અને તેને મંગાવવાનું શરૂ કરી દીધું છે। હાલ પશ્ચિમ ઝોનના વોર્ડ નંબર 11 પર છીએ કે જ્યાં આગળ તરાપાઓ આવી ચૂક્યા છે અને જે આગામી ચોમાસામાં જો પૂરની પરિસ્થિતિ ઊભી થાય તો લોકોને બચાવ કાર્યમાં ઉપયોગમાં લઈ શકાય તે માટે આ જે તરાપા છે તે મંગાવવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય બાબત છે કે જે રીતે તરાપાને ગત વર્ષે ખૂટી પડ્યા હતા, લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે તંત્ર દ્વારા જે પ્રકારે તરાપા અને બોટના મંગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, ફાયર વિભાગ દ્વારા તમામ બાબતોને લઈને દરખાસ્ત મૂકવામાં આવી હતી। જે દરખાસ્ત મંજૂર થતા તરાપાઓ અને તેની સાથે હોડીઓ મંગાવવા માટેનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તરાપાઓ વડોદરા શહેરમાં આવી ગયા છે। એટલે કે જે રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી તો શરૂ જ છે, પરંતુ સાથે સાથે તરાપાઓ પણ છે, જો પૂરની પરિસ્થિતિ ઊભી થાય તો તેમાંથી લોકોને બચાવવા માટે ઉપયોગમાં લઈ શકાય। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।